બહુ સાંભળે છે બાળાની મારી કોઈ મારી વાણવટી મારી સુજોડીનો માંડવો નાખ્યો હતો અને ભૂવા હતા વાલા દાદા ને વીરા દાદા અને બરોબર 12 માથે એકનો સમય થયેલો ને માંડવો જાગેલો 150 ભૂવાની પગડા સાથે બોલતી હતી અને આ ડાકલાની પગડા સાથે બોલતી હતી નિમિત્તભાઈ ડાકલાની બહાબાટી બોલતી હતી વાણવટીનો માંડવો નાખેલો બાળા ગામની અંદર અને સીમાડા માથે એમ કહેવાય છે કે વાજેડાના પડાવ નાખેલા અને વાજેડાએ ડાકલા સાંભળ્યા કે આ હાય એટલે કે ફૂલજી કે બોલ કે લાલવાજી કે આ ડાકલા સંભળાય છે કંઈક લાગે છે માંડવો હો દેવીનો એટલે હા કે મને સંભળાય તો હાલ નહીં કે જોઈ લેવી છે કેટલીક બળુકી દેવી અને એમ કહેવાય છે કે લાલવાજી ને ફૂલવાજી આવ્યો મારા ગામની માલિકોએ આયા નામ જોયું ને તો આખો સમરાગઢનો મેળો હોય એટલું માણસો પબ્લિક ભેગું થયું ભાઈઓનો માનવું જોઈ લો મારી વાણવટી સિંધુડીની વાતું એ સુખ પાયો જાય સુખ નો પાયો એવો જાય મારી વાણવટી બોલે ને બીજું નો બોલે બગડા સટી બોલે ને વાંચી આવ્યું બની જાય દાખલા બંધ કરો આ તો જોઈ લેવી છે તમારા બાપની દેવી કેટલું બળુકી છે હે કંડિયામાંથી દાણા કાઢ્યા નાખ્યા હો નવરી નાચમાં કોણ ભૂ માતા લઈને આવ્યો છે કોણ ભૂ હાસો છે આ તો જોઈ લેવું છે 150 ભૂવાની બગડા સટી બોલતી હતી બધું સપડું બહેનો વાલા દાદા ને વીરા દાદા એમ કહે છે પટને વચમાં બેઠા આહા આખી મારી કોઈ આવડા ગયે મારા બાપની દેવી આ તું સંભા બેઠી છું વાજો ગુના કર્યા કરોડી અવગુણ કર્યા મામે અપાર પણ હવે પામર નો સાંભળ પોકાર આજ મારા મોત ના ટાણે તું માવડી વાજેડા ભલા માણા એવા વેણા રાતે કે નહીં મેળ પડે મઠની માલિક તો તારી વાણવટી સિંધોડી બેઠી હોય ને તો બતાવી નગર મઠની માલિક આપજો ફણદા લઈ અને હળગાવીને ભોકા ફરીને પી જશે એક શબ્દ બેણ માર્યો હા હા વાલા દાદા ને હીરા દાદા વિચાર કરે કે શું કરવું નવરી નાચમાં કોઈ ફોન ફળે ફોન નથી માતાનો પાવળિયા બેઠા હતા કે તમે ડાકું ફોડી નાખો એમ મંત્ર નાખે ડાકની દાંડી પાડે ફક્ત ડાક ફૂટવા માંડ્યો સમરાગંડી મારી કોઈ સાચા છે બોલતી હોય આવો સમય બની ગયેલો સંસાર બધું થઈ ગયેલું કોઈ ફોન ફળિયા માતા ને હા હા ને દીદી વાલા દાદા ને વીરા દાદા મને વસિયાળો કરી મારા બાપ ને દેવી આજ મારા વડવાની કમાણી ધૂળ મળી છે મારા બાપ ની દેવી મારી સિંધુડી વાણવટી ક્યાં છે અને એમ કહેવાય કે માજી આમ બરોબર પટમાં આવી અને મઠમાં જવાની તૈયારી કરે ને ત્યાં મારી સિંધુના બેડાની મારી સિંધુડી મારી વાણવટીઓ મારા વાલિયા મારા વીરા કે શું કામ પહોંચાડો હે ઉભો થા લઈ લે મઠમાંથી ઝાડના દાણા અને તારા ખોળીએ પહેલા હું આવું છું અને નાચ વાજીને માથે અને જો કદાચ માંડવેલી બહાર નીકળવા દઉં ને તો મને વાણવટીને ખાધે ફોટ પડે ભલા માણા અને આવડા પાડ્યા લબડો ન્યામાં નાખ્યો અને મારી સિંધોડી ચાલુ થઈ મારી વાણવટી ચાલુ થઈ વાલા દાદાને પોતે ખમા મારી નવરી નાચ હું બાળાની સિંધોડી હું વાણવટી બોલું છું હે એટલે આ વાજડો ક્યારનો એમ કહે છે કે બળુકી માતાને જોઈ છે ભલા પણ આજ સુધીના જોયા ને રાફડા કોઈ દી સોના ન હોય અને વાદળા સાંભળી લે
માંડવાની બહાર નથી નીકળવા દેવાનો. અને એમ કહેવાય છે કે બાપા બધો ફોળે કળાએ માતા ખીલી હો અને હાથમાં દાણા લીધા અને વાજડાને ખબર પડી કે હવે હાશી માતા આવીને આમ બરોબર પાછી પાછી કરવા જાય અને વાલા દાદા ને વીરા દાદા ના બાપ સિંદોડી આવીને ઘા કર્યો સાહેબનો માંડવાની બહાર થાપડી મૂકેલી અને બે પાળ્યા કરીને જાઓ. હાલની તારીખમાં બાળા સાવ વાણવટીનો મઠ છે, આગળ બે પાણા મોટા પાળ્યા પડ્યા વાજડાના. અને આ વાત સાંભળીને બેટા 5-7 વાજડા ભાઈ આવ્યા હતા અને એ વાજી ભાગવાની તૈયારી કરીને તાતો આમ તો મારી દેવી હોળે કળાયો. વાજી હમાર વાત માંડતી મારી વાણવટી માં વાજી હમાર વાત માંડતી મારી વાણવટી માં વાજેલા બીજા હાથ ભાગ્યા અને એમ કહેવાય છે કે વાલા દાદા ને વીરા દાદા વાય ઝાર લઈને અસલ રૂપમાં જાણે સીધુડી દોડતું જતું હોય ને માતા આમજો જાણે દેખના મારવા ખબર ખાંડા લઈને નીકળ્યો હોય ને એમ નીકળે અને પડકારો કર્યો કે વાજેલા ભાગવો એટલે ભાગો તમારો પડાવ સર ખેતરનો અહીંયા છેટો પૂરો થાય અને શેઠાની ઓળી પાછો જવા દો આ પહેલા દાડાના ઘા કરી હાથના હાથે હાથ પાળ્યા નો બનાવો ને તેની તો મને વાણવટી તો કોઈ પડે. બોલ્યા પ્રમાણે હો આજની તારીખમાં શેઠાના માથે હાથ ગાજડા ઉપર ઘા કર્યો અને હાથે હાથ હજી પાળ્યા અહીંયા ઉભા છે. ગામમાં સાવ મળતી આગળ બે પાળ્યા છે અને સીમાડા માથે હાથે હાથના પાળ્યા બનાવેલા આ વાણવટીના દાખલા છે. વાણવટી કે જગતની માલિકો બધાની સિંદૂરના પ્યાલા હોય પણ કદાચ કોઈ માલિકો કદાચ શિવું લઈને આવો જો વગાડીને પી ન જાવ ને તો મને વાણવટીને ભલામણા ખોટ પડે. જગતના ચોકની માલિકો ભલામણા વાણવટીના વેદ કોઈથી ઉકેલાય નહીં. પણ હાસા મનથી માલિકો કદાચ કામ માંગે અને એમ કહે છે કે ભલામણા એક ટચલી આંગળીનું ટેરવું મને બતાવ્યું. જો બાવડા બુદ્ધિના વ્યવહાર કરી ન બતાવું ને તો જગતમાં મને વાણવટીનો માને નહીં. એ